નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું એક અદ્ભુત વાર્તાનું નામ છે વેર। વાર્તાના લેખક છે ઝવેરચંદ મેઘાણી। આ વાર્તા સૌરાષ્ટ્રના કુંડલા તાલુકાના અરઠીલા ગામની છે। આ ગામમાં સોનરા બાટી નામનો ચારણ રહે છે। તેનો સાળો વેસુર ગેલવો ક્રાંકજ ગામમાં રહે છે। એક વખત સોનરા બાટીએ તેના સાળા વેસુર ગેલવાને ગોઠ કરવા પોતાને ત્યાં બોલાવ્યો। વેસુર ગેલવાનો 4 વર્ષનો દીકરો પીઠાસ પણ સાથે આવવા તૈયાર થયો અને સાથે જ તેનો પ્રિય સસલાને પણ સાથે લીધો। બગીચામાં ગોઠની વ્યવસ્થા હતી। પીઠાસ અને તેનો બાપ આડાઅવળા થતાં પીઠાસના ફુવા સોનરા બાટીએ સસલાને મારીને તેની મિજબાની કરી। મિજબાની પૂરી થતાં પીઠાસને પોતાનો સસલો ન દેખાતા ફુવાને સસલા વિશે પૂછ્યું। ફુવાએ પૂછ્યું, સસલો તો આપણા પેટમાં ગયો, હવે ન દેખાય। પીઠાસ રડવા લાગ્યો। વેસુર ગેલવો પણ ગળગળો થયો અને બોલ્યો, અરે ભૂંડા, પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી અમને ખવડાવી। બંને વચ્ચે બોલાચાલી થતાં સોનરા બાટી વેસુર ગેલવાનું ડોકું ઉડાડી ઘરે આવે છે। ઘરે આવી ઘરવાળીને કહે છે, ચારણ, તારા ભાઈને મારીને આવ્યો છું। ઘરવાળી બોલી, એમાં શું, એ તો મરદના ખેલ। નાનો પીઠાસ ફુવાની બીકથી તેની મા સાથે રહે છે અને જુવાન થાય છે। દરબારમાં કવિરાજ બને છે। એક વખત તેની મા રડે છે। પીઠાસ તેનું કારણ પૂછતા તેની મા કહે છે, તારા બાપનું વેર। પીઠાસ સમજી ગયો। બાપનું વેર લેવા કાઠિયાવાડના અરઠીલા ગામમાં મધરાતે પહોંચ્યો। સોનરા બાટીના ઘરમાં પીઠાસ એકલો ગયો। બુઢો ફૂવો અને ફૂઈ એકલા ઓરડામાં સૂતા હતા। પીઠાસને થયું, આમ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે। પીઠાસે દરવાજો ઠોકી ફઈને જગાડ્યા। ફઈએ ભત્રીજાને જોયો, હાથમાં ખડગ જોયું। તે બોલી, આવી ગયો બાપ, લે હવે વાટ કોની જુએ છે, એ તારા બાપનો મારતલ। ચારણીએ તેના ફુવા તરફ આંગળી ચીંધી। પીઠાસે એક ઝાટકે ફુવાને પતાવ્યો। ફૂઈ બોલી, ભાગવા માંડ, મારા 2 દીકરા હમીર અને નાગાજણ તેના બાપનું લોહી જોશે તો તને પૂરો કરશે। ચારણી પીઠાસ દૂર પહોંચે એટલો સમય ચૂપ રહી અને પીઠાસ દૂર પહોંચ્યો હશે જાણી મોં ઢાંક્યું। બંને દીકરા જાગીને આવ્યા। બાપનું થીજેલું લોહી જોઈ પોતાની માતાએ બચાવવા આવું કર્યું જાણી જાય છે અને ચારણીને કહે છે, હવે ઢોંગ રહેવા દે, તે જ પીઠાસને ભાગી જવામાં મદદ કરી છે। ચારણી બોલી, બળ હોય તો પીઠાસનું ગામ ચિત્તોડ ક્યાં દૂર છે। બંને ભાઈ રાવણનો વેશ કાઢી ચિત્તોડ આવ્યા અને પીઠાસને ત્યાં રહેવા લાગ્યા અને પીઠાસને મારવાની તક શોધવા લાગ્યા। એક સમયે પીઠાસ અને તેની પત્ની ચારણી મસ્તી કરતા હતા। બંને રાવળો ડેલીએ બેઠા છે। અચાનક મસ્તીમાં પીઠાસની ચારણીની બંગડી તૂટી જાય છે। ચારણી બોલી, મારો હાથ અડવો નહીં રાખવું, અત્યારે જ બંગડી લાવી આપો। પીઠાસ બંગડી લેવા જાય છે। રાવળો પણ સાથે જાય છે। બંગડી લઈ પાછા પડતા પીઠાસને જાણ થાય છે કે તેની સાથે રાવળો નહીં પણ હમીર અને નાગાજણ છે। પીઠાસને મારવા કરે છે પણ પીઠાસ ચારણીને બંગડી આપીને આવવાનું કહે છે। પીઠાસ ચારણીને બંગડી આપવા જાય છે અને બોલે છે, આવતા ભવે મળીશું। પેલા ભાઈબંધ પહોંચી ગયા છે। એ રાવળ નથી પણ હમીર અને નાગાજણ છે। તને મળવા જેટલી રજા લઈને આવ્યો છું। લ્યો રામ રામ, ઓલ્યા અવતારે મળીશું। પીઠાસ જતા ચારણીએ ઘોડારમાંથી 2 પાણીપંથા ઘોડા પર સામાન મૂકી પીઠાસની પાછળ ચાલી। દૂરથી પીઠાસ દેખાતા હમીરે કહ્યું, નાગાજણ, પીઠાસ આવ્યો, મરદના વચન। નાગાજણે હસતા કહ્યું, જરા આઘે જો, પીઠાસ મૂર્ખો નથી, તે એકલો આવે, બીજો આદમી 2 ઘોડા સાથે આવે છે। પાછળ પીઠાસને ખબર ન હતી, પાછળ ચારણી આવે છે। પીઠાસે આવીને કહ્યું, લ્યો ભાઈ, સુખેથી કામ પતાવો। હમીર બોલ્યો, વિશ્વાસઘાતી, પાછળ કોણ આવે છે। ત્યાં તો ચારણી નજીક આવી અને બોલી, આને વેર ન કહેવાય,
તું આના બાપને મારવા ગયો ત્યારે 3 ઘોડા સાથે હતા અને તારા ફઈએ તને ભાગવામાં મદદ કરી હતી. આ બાપડા તારા પ્રાણ લઈને કેટલે ભાગશે? હમણાં ખબર પડતા રાણાની સાંઢ્યું આંબી જશે. દુશ્મને કમોતે મરવા નથી દેવા. તને ભાગવાની તક મળી હતી તો આમને પણ ભાગવાની તક મળવી જ જોઈએ. એટલે 2 પાણીપંથા ઘોડા લાવી છું. કામ પૂરું કરી ભાગી જાઓ. પીઠાસ, હમીર અને નાગાજણ ત્રણેય પથ્થરના પૂતળા બની ચારણીની વાત સાંભળી રહ્યા. તેમનામાં બોલવાની શક્તિ ન રહી. 2 કટાર મૂકી ચારણીના ચરણોમાં પડી ગયા. પીઠાસને બાથમાં લઈ છાતીએ વળગાડ્યો. અહીં વાર્તા પૂર્ણ થાય છે. મિત્રો, વાર્તાનો ભાવ તમે જોયો છે. ક્યારેય પણ વેર વેરથી સમતું નથી, પણ વેર તો પ્રેમથી સમે છે. તો વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા એક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો, આબાદ રહો અને તંદુરસ્ત રહો. ધન્યવાદ.